વિજ્ઞાન આ શબ્દ આપણે કેટલી વાર સાંભળીએ છીએ ખરું ને, પણ ક્યારેય અટકીને વિચાર્યું છે કે એનો સાચો મતલબ શું છે? શું એ ખાલી લેબમાં સફેદ કોટ પહેરીને થતા પ્રયોગો જ છે કે પછી એનાથી કંઈક વધારે છે? ચાલો આજે આપણે સાથે મળીને વિજ્ઞાનના સ્વરૂપને સમજીએ. તો આ સમજવાની આપણી સફરમાં આપણે 4 પડાવ પર રોકાઈશું. સૌથી પહેલા જાણીશું કે વિજ્ઞાન એટલે શું, પછી એની અસલી ઓળખ શું છે એ સમજીશું, એ કામ કેવી રીતે કરે છે એના પર નજર નાખીશું, અને છેલ્લે એ આપણા બધા માટે આટલું જરૂરી કેમ છે એના પર વાત કરીશું. ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મૂળભૂત સવાલથી કે આખરે વિજ્ઞાન છે શું અને આ શબ્દ આવ્યો ક્યાંથી? કોઈપણ વસ્તુને સમજવા માટે એના મૂળ સુધી જવું પડે, ખરું ને? તો વિજ્ઞાન એટલે કે સાયન્સ, આ શબ્દ આવ્યો છે લેટિન શબ્દ સાયન્શિયા પરથી, અને સાયન્શિયાનો સીધો સાદો મતલબ થાય છે જ્ઞાન. તો વિજ્ઞાનના મૂળમાં જ જ્ઞાન છે. એકદમ સરળ. પણ હા, આ કોઈ એવું તેવું જ્ઞાન નથી. આ એવું જ્ઞાન છે જેને આપણે ચકાસી શકીએ, જેની પરખ કરી શકીએ, અને એ 4 મજબૂત પાયા પર ટકેલું છે: અનુભવ, અવલોકન, પ્રયોગ અને તર્ક. જ્યારે આ ચારેય વસ્તુઓ ભેગી થાય ને ત્યારે જે જ્ઞાન બને છે એ વિજ્ઞાન કહેવાય. અને આ જ વસ્તુ તેને બીજા બધા જ જ્ઞાન કરતાં અલગ અને ભરોસાપાત્ર બનાવે છે. ઓકે, તો વ્યાખ્યા તો આપણને સમજાઈ ગઈ. હવે થોડું ઊંડાણમાં જઈએ. વિજ્ઞાનની અસલી ઓળખ શું છે? એવા તે કયા ગુણ છે જે તેને આટલું ખાસ બનાવે છે? તો સવાલ એ જ છે, એવું તો શું છે વિજ્ઞાનમાં જે તેને આટલું વિશિષ્ટ અને આખી દુનિયા બદલવાની તાકાત આપે છે? જો વિજ્ઞાનના કેટલાક મુખ્ય લક્ષણો છે. સૌથી પહેલું, એ પુરાવા પર ચાલે છે. એટલે કે જે દેખાય, જે પ્રયોગથી સાબિત થાય એ જ સાચું. બીજું, એ નિષ્પક્ષ છે. મારી તમારી માન્યતાથી એને કોઈ ફરક નથી પડતો. એ ફક્ત તર્ક પર ચાલે છે. તે સુવ્યવસ્થિત છે અને સાર્વત્રિક પણ છે. એટલે કે ભારતમાં જે ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ જ નિયમ દુનિયાના કોઈ પણ ખૂણામાં લાગુ પડે. અને હા, સૌથી અગત્યની વાત, વિજ્ઞાન હંમેશા સવાલ પૂછે છે, કેમ અને કેવી રીતે. એ હંમેશા કારણ અને પરિણામ વચ્ચેનો સંબંધ શોધવાની કોશિશ કરે છે. વિજ્ઞાનની આ સુપર પાવર પાછળ 2 મોટા ફિલોસોફિકલ વિચારોનો હાથ છે. એક છે અનુભવવાદ, જે કહે છે કે ભાઈ જ્ઞાન તો અનુભવ કરવાથી જ મળે, દુનિયાને જોવાથી મળે. બીજો છે તર્કવાદ, જે કહે છે કે ના, સત્ય તો મગજ વાપરીને, તર્ક લગાવીને શોધાય. હવે વિજ્ઞાન શું કરે છે ખબર છે? એ આ બંનેનો હાથ પકડીને ચાલે છે. એ દુનિયામાંથી અવલોકન કરીને માહિતી ભેગી કરે છે અને પછી તર્ક લગાવીને એ માહિતીનો મતલબ કાઢે છે. બસ આ જ એનો સિક્રેટ સોસ છે. ચાલો, તો અત્યાર સુધી આપણે એ સમજ્યા કે વિજ્ઞાન શું છે. હવે જરા એ જોઈએ કે એ કામ કેવી રીતે કરે છે, એની પ્રોસેસ શું છે. વિજ્ઞાનને સમજવા માટે એના 3 મુખ્ય ભાગ છે. પહેલો ભાગ છે જ્ઞાન, એટલે કે જે સિદ્ધાંતો, નિયમો અને હકીકતો આપણે જાણીએ છીએ. બીજો ભાગ છે એની પ્રક્રિયા, એટલે કે એ જ્ઞાન મેળવવાની પદ્ધતિ. અને ત્રીજો, જે કદાચ સૌથી મહત્વનો છે, એ છે વૈજ્ઞાનિક વલણ, એટલે કે જિજ્ઞાસા, શંકા, દરેક વસ્તુ પર સવાલ ઉઠાવવાની આદત. વિચારો કે જ્ઞાન એ ગાડીની બોડી છે, પ્રક્રિયા એનું એન્જિન છે, પણ વૈજ્ઞાનિક વલણ એ ડ્રાઈવર છે. ડ્રાઈવર વગર ગાડી આગળ વધે જ નહીં. આ ત્રણેય ભેગા થાય ત્યારે જ વિજ્ઞાનની ગાડી ચાલે છે. તો આ પ્રક્રિયા, આ મેથડ છે શું? બહુ સિમ્પલ છે. શરૂઆત થાય છે અવલોકનથી. આપણે કંઈક જોઈએ છીએ અને સવાલ થાય છે કે અરે આવું કેમ? પછી આપણે એનો એક અંદાજ લગાવીએ છીએ, જેને કહેવાય અનુમાન. હવે એ અનુમાન સાચું છે કે ખોટું એ જાણવા માટે આપણે કરીએ છીએ પ્રયોગ. પ્રયોગમાંથી જે પરિણામ મળે એનું કરીએ છીએ વિશ્લેષણ, અને એના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ. પણ મજાની વાત એ છે કે આ ચક્કર અહીં પૂરું નથી થતું. દરેક જવાબ એક નવું સવાલ ઊભો કરે છે, અને આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. વિજ્ઞાન કોઈ એક નાનો છોડ નથી. એક મોટું ઝાડ છે જેની ઘણી બધી ડાળીઓ છે. જેમ કે ભૌતિક વિજ્ઞાન, જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી જેવી બ્રાન્ચ આવે. પછી છે જીવન વિજ્ઞાન, જેમાં બાયોલોજી, ઝૂઓલોજી આવે. અને પછી છે પૃથ્વી વિજ્ઞાન, જે આપણી પૃથ્વી અને બ્રહ્માંડ વિશે વાત કરે છે. પણ યાદ રાખજો, આ બધી ડાળીઓ એકબીજા સાથે જોડાયેલી છે. એકબીજા વગર એ અધૂરી છે. બાયોલોજી સમજવા માટે કેમિસ્ટ્રીની જરૂર પડે જ પડે. ઓકે, બધી થિયરી તો સમજી લીધી. વિજ્ઞાન શું છે, કેવી રીતે કામ કરે છે, બધું જ. પણ આ બધાનો મતલબ શું? આપણા માટે આ કેમ જરૂરી છે? શા માટે આટલું મહત્વનું છે? જુઓ, સ્કૂલમાં વિજ્ઞાન ભણાવવાનો અસલી મતલબ એ નથી કે આપણું મગજ માહિતીથી ભરી દેવામાં આવે. ના, એનો સાચો હેતુ છે એક દૃષ્ટિકોણ વિકસાવવો, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ.
વિજ્ઞાન આપણને એ નથી શીખવતું કે શું વિચારવું, પણ એ શીખવે છે કે કેવી રીતે વિચારવું. પુરાવાને આધારે, તર્ક લગાવીને અને સવાલો પૂછીને કેવી રીતે વિચારવું. અને જ્યારે આ દૃષ્ટિકોણ આવી જાય ને તો એના ફાયદા જ ફાયદા છે. આપણી તર્ક કરવાની અને પ્રોબ્લેમ સોલ્વ કરવાની સ્કિલ સુધરે છે. આપણે પર્યાવરણ અને ટેકનોલોજીને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. બાળકોમાં નાનપણથી જ સવાલો પૂછવાની, અવલોકન કરવાની અને વિશ્લેષણ કરવાની ટેવ પડે છે. અને સાચું કહું તો જે દેશના લોકો વૈજ્ઞાનિક રીતે વિચારે છે એ દેશનો વિકાસ કોઈ રોકી શકતું નથી. તો આખી વાતનો સારાંશ શું છે? બસ એટલો જ કે વિજ્ઞાન એ માત્ર સ્કૂલનો એક વિષય નથી, પણ એ તો જીવન જીવવાની એક રીત છે, એક એવી વિચારધારા છે જે આપણને સતત શીખવા અને સવાલો પૂછવા માટે પ્રેરે છે. તો હવે પછી જ્યારે પણ આપણે વિજ્ઞાન શબ્દ સાંભળીએ ત્યારે એને ખાલી એક સબ્જેક્ટ તરીકે નહીં, પણ આપણી આસપાસની દુનિયાના રહસ્યો ખોલવાની એક ચાવી તરીકે જોઈએ તો કેવું?